અમદાવાદ કે જ્યાં 60 લાખની BMW કારની ચોરીના કેસમાં એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદમાં તેણે BMW કારની ચોરી કરી હતી। વાત એવી છે કે તમિલનાડુથી એક ટ્રક 6 નવી BMW કાર લઈ અમદાવાદના શોરૂમ પર પહોંચી। આ સમયે ગૌરાંગ ગોસ્વામી નામના યુવકે પોતાની ઓળખ શોરૂમના કર્મચારી તરીકે આપી અને ટ્રક ડ્રાઈવર પાસેથી ચાવી લઈ BMW કાર જ ઉપાડી ગયો। ટ્રક ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ। આરોપી ગૌરાંગ પહેલા તો સાણંદથી કચ્છ તરફ ગયો, પરંતુ સામખિયાળીના ટોલ બૂથ પર નાકાબંધી જોઈ મોરબી તરફ ગયો, જ્યાંથી તેને દબોચી લેવાયો। આરોપી ગૌરાંગ મોરબીના કલ્યાણપુર ગામનો છે। BBA સુધીનો અભ્યાસ કરનાર ગૌરાંગને સ્વતંત્ર વ્યવસાય કરવો હતો, પરંતુ પરિવારે મદદ ન કરતા તે અમદાવાદ પહોંચ્યો અને BMW કાર લઈને ભાગી ગયો હતો। અમદાવાદ કે જ્યાં 60 લાખની BMW કારની ચોરીના કેસમાં એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદમાં તેણે BMW કારની ચોરી કરી હતી। વાત એવી છે કે તમિલનાડુથી એક ટ્રક 6 નવી BMW કાર લઈ અમદાવાદના શોરૂમ પર પહોંચી। આ સમયે ગૌરાંગ ગોસ્વામી નામના યુવકે પોતાની ઓળખ શોરૂમના કર્મચારી તરીકે આપી અને ટ્રક ડ્રાઈવર પાસેથી ચાવી લઈ BMW કાર જ ઉપાડી ગયો। ટ્રક ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ। આરોપી ગૌરાંગ પહેલા તો સાણંદથી કચ્છ તરફ ગયો, પરંતુ સામખિયાળીના ટોલ બૂથ પર નાકાબંધી જોઈ મોરબી તરફ ગયો, જ્યાંથી તેને દબોચી લેવાયો। આરોપી ગૌરાંગ મોરબીના કલ્યાણપુર ગામનો છે। BBA સુધીનો અભ્યાસ કરનાર ગૌરાંગને સ્વતંત્ર વ્યવસાય કરવો હતો, પરંતુ પરિવારે મદદ ન કરતા તે અમદાવાદ પહોંચ્યો અને BMW કાર લઈને ભાગી ગયો હતો।